સચિવને દૂર કરવાના આદેશ આપ્યા છે। આ ખૂબ જ મોટા સમાચાર છે। ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવને દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે। ચૂંટણી પહેલા આ મોટો નિર્ણય, લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચના આ મોટા આદેશ છે। તો ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને હિમાચલ પ્રદેશનો આ 6 રાજ્યોમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ચૂંટણી પંચે ગુજરાતના ગૃહ સચિવને દૂર કરવાના આદેશ આપ્યા છે। તો લોકસભા ચૂંટણી પહેલા એક આ નિર્ણય લેવામાં આવ્યો છે। સમગ્ર માહિતી માટે કિંજલ મિશ્રા આપણા સંવાદદાતા જોડાઈ ગયા છે। કિંજલ, જણાવશો, આ 6 રાજ્યોમાં ગૃહ સચિવને દૂર કરવાનો આદેશ છે, શું છે વધુ વિગતો? જે હાર્દિક, હંમેશા ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણી પહેલા જે બદલીઓ હોય છે તે કરવા માટે સતત ટકોર છે તે સરકારોને કરવામાં આવતી હોય છે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ ત્યાં સુધી જે આઈપીએસની બદલી હતી તે નથી થઈ। પરિસ્થિતિ એ પ્રકારની સર્જાઈ કે ચૂંટણી જાહેરાત બાદ ડીજીપી દ્વારા જે પણ 10 જેટલા આઈપીએસ અધિકારી હતા તેમને જે જગ્યા હતી ત્યાંથી પદ ટૂંક સમય માટે લીવ પર અવતરવાનો જે આદેશ હતો તે આપવામાં આવ્યો હતો। પરંતુ આ પરિસ્થિતિ માત્ર ગુજરાતમાં નથી। આપ જો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આ 6 રાજ્યો એવા છે કે જેમણે ચૂંટણી કમિશનના નિયમોનું પાલન નથી કર્યું। મહદઅંશે જે રાજ્યો છે તે ભાજપ શાસિત છે। ઉત્તર પ્રદેશ ભાજપ શાસિત છે, ઝારખંડ ભાજપ શાસિત છે, ઉત્તરાખંડ ભાજપ શાસિત છે, હિમાચલ પ્રદેશની અંદર ભાજપની સરકાર નથી, કોંગ્રેસ સરકાર છે। માફ કરશો, ઝારખંડમાં પણ કોંગ્રેસ સરકાર છે, પરંતુ એમાં જે જોવા મળી રહ્યું છે કે ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, જે ચૂંટણીના નિયમો છે તેનું પાલન નથી કરવામાં આવ્યું। તેના કારણે તાત્કાલિક ધોરણે જે બદલી નથી થઈ તેને લઈને ગૃહ સચિવને દૂર કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। અને તેની સાથે જો વેસ્ટ બેંગાલની વાત કરવામાં આવે તો વેસ્ટ બેંગાલના ડીજીપીને પણ હાલમાં પદ ઉપરથી દૂર કરવા માટેનો નિર્ણય ઇલેક્શન કમિશન દ્વારા લેવાયો છે। બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ ખૂબ જ મોટા સમાચાર છે, જ્યાં ચૂંટણી કમિશનના જે આદેશ હતા તેનું પાલન ન કરતા તાત્કાલિક ધોરણે ગૃહ સચિવને બદલવાનો આદેશ આપવામાં આવ્યો છે। ગૃહ વિભાગનો હવાલો છે, તેમને આદેશ આપવામાં આવ્યો છે કે તેમને દૂર કરવામાં આવે। અને ત્યારબાદ ન માત્ર આ ગુજરાત પણ